હવે વાત કરીએ આપણે પ્રકરણ બીજું છે. પ્રકરણ બીજું ભૂસ્તરીય સંરચના. ભૂસ્તરીય સંરચના કોઈપણ પ્રદેશના ભૂપૃષ્ઠ તથા ભૂરચનાકીય લક્ષણોના નિર્ધારણમાં ન કેવળ એક મુખ્ય નિયંત્રક પરિબળ રહ્યું છે, પરંતુ તે ખડકોના સ્વરૂપ અને ખનિજોના નિર્માણમાં પણ મહત્વ ધરાવે છે. હકીકતમાં આ ભૂસ્તરીય સંરચનાના અભ્યાસ થકી ખડકોના સંગઠન અને સ્વરૂપ સંદર્ભે જાણકારી પ્રાપ્ત થાય છે. એ ખડકો કોઈપણ વિસ્તારના કૃષિ, ઔદ્યોગિક વિકાસ અને આર્થિક પ્રગતિમાં પણ મહત્વનું યોગદાન આપે છે. દાખલા તરીકે નદીકૃત કાંપ રૂપે જોવા મળતું ખાતર છે કૃષિ હેતુસર ઉપયોગી સાબિત થાય છે, પરંતુ તેમાં ખનિજ સંસાધનોનો અભાવ જોવા મળે છે. બીજી બાજુ અગ્નિકૃત ખડકો અને રૂપાંતરિત ખડકોમાં લોહ ધાતુ, તાંબુ, મેંગેનીઝ, અબરખ, બોક્સાઇટ, સોનું વગેરે કિંમતી ખનિજો જોવા મળે છે. એ જ પ્રમાણે ભૂસ્તરીય સંરચનાના અભ્યાસ દ્વારા પરિવહન તથા સંચારના સાધનોના વિકાસ માટે સિંચાઈ ક્ષમતાને વધારવા, ભૂમિગત જળની ગુણવત્તા અને પરિમાણનું મૂલ્યાંકન કરવા તથા ભૂકંપ, જ્વાળામુખી, ભૂમિસ્ખલન અને પૂર જેવી આપત્તિઓને અંતર્ગત આગાહી કરવામાં મદદ મળે છે. ભારતનો ભૂસ્તરીય ઇતિહાસ વિશે વાત કરીએ તો જો મેન્સની અંદર પૂછાય કે ભારતનો ભૂસ્તરીય ઇતિહાસ વિશે નોંધ લખો, તો ભારતનો ભૂસ્તરીય ઇતિહાસ અત્યંત જટિલ અને વૈવિધ્યપૂર્ણ છે. ભારતનો આ ઇતિહાસ છે પૃથ્વીના ભૂસ્તરીય ઇતિહાસની સમકક્ષ છે. દેશમાં પુરા કેમ્બ્રિયનથી લઈ આધુનિક કાળ સુધીની ખડક સંરચનાઓ જોવા મળે છે. વિશ્વની ભૂસ્તરીય નોંધ મુજબ યુરોપમાં વિકસિત કરવામાં આવેલા ભૂસ્તરીય પ્રમાણને આધારે વર્ગીકરણ કરવામાં આવે છે. પૃથ્વીના ભૂસ્તરીય ઇતિહાસને પાંચ મહાકલ્પોમાં વહેંચવામાં આવ્યો છે. પહેલું છે નૂતન એટલે કે નેઝોઇક. બીજું છે નવજીવ એટલે કે કેનોઝોઇક. ત્રીજું છે મધ્યજીવ એટલે કે મેસોઝોઇક. અને પાંચમું છે પુરાજીવ એટલે કે પ્લેઝોઇક અથવા આદ્ય અથવા પ્રાગ એટલે કે પ્રોટેરોઝોઇક. તો કયા યુગ છે, જો કયા મહાકલ્પ છે? નૂતન મહાકલ્પ, પછી નવજીવ મહાકલ્પ, મધ્યજીવ મહાકલ્પ, પુરાજીવ મહાકલ્પ અથવા એને આદ્ય અથવા પ્રાગ મહાકલ્પ. પરંતુ ભારતના ભૂસ્તરીય વિભાગોની નોંધ યુરોપીય પદ્ધતિ મુજબ નથી. ભારતીય ભૂસ્તરીય સર્વેક્ષણ વિભાગના હોલેન્ડે ચાર ભૂસ્તરીય મહાકલ્પોમાં વિભાજિત કર્યું છે. એમાં પહેલું છે આર્યન, બીજું છે દ્રવિડિયન, ત્રીજું છે પુરાણા અને ચોથું છે આર્કિયન મહાકલ્પ. ભારતનો આ જટિલ તથા વૈવિધ્યસભર ભૂસ્તરીય ઇતિહાસ પૃથ્વીની સપાટી પર નિર્મિત પ્રથમ શ્રેણીના ભૂપૃષ્ઠથી શરૂ થઈ નવીનતમ કાપ નિક્ષેપો સુધી વ્યાપ્ત છે. આર.એલ. સિંહે ભારતમાં નીચે મુજબના મુખ્ય ભૂસ્તરીય તબક્કાઓની ઓળખ સ્પષ્ટ કરી છે. એમાં પહેલું છે પ્રથમ તબક્કાને અંતર્ગત પ્રી કેમ્બ્રિયન મહાકલ્પ દરમિયાન એટલે કે 600 મિલિયન વર્ષ પૂર્વે ભૂકવચ ઠંડુ પડી નક્કર થયું હતું, જેમાં દ્વીપકલ્પીય ભારતના ક્ષેત્રમાં આર્કિયન ખડકોનું નિર્માણ થયું હતું. એમાં અરવલ્લી પર્વત નિર્માણ આ સમયગાળાની મહત્વની ઘટના રહી છે. જો એવો પ્રશ્ન પૂછાય કે અરવલ્લી પર્વતમાળાનું નિર્માણ કયા મહાકલ્પની અંદર થયું હતું? પ્રી કેમ્બ્રિયન મહાકલ્પની અંદર થયું હતું. જો એવો પ્રશ્ન પૂછાય કે એ પ્રી કેમ્બ્રિયન મહાકલ્પ છે ઈસવીસન પૂર્વે 600 મિલિયન વર્ષ પૂર્વે થયું હતું. દ્વિતીય તબક્કાને અંતર્ગત અગ્નિકૃત ક્રિયા તથા અંતર્વેધનની સાથે ધારવાડ ક્રમના ખડકોનું નિર્માણ થયું અને તેમાં વલન પડવા લાગ્યા. તૃતીય તબક્કા દરમિયાન 500 મિલિયન વર્ષ પૂર્વે ચૂનાયુક્ત અને રેતાળ ખડકોનું નિક્ષેપણ છે, જેમાં કડપ્પા તથા
વિંધ્ય બેસિનોમાં થયું અને પ્રાચીન ભૂખંડનો ઉચકાવ થયો હતો. જો આ ઇન્ડિયાનો મેપ છે. ચતુર્થ તબક્કો છે. ચતુર્થ તબક્કામાં શું થયું હતું કે 270 મિલિયન ચતુર્થ તબક્કામાં 270 મિલિયન વર્ષ પૂર્વે પરમો કાર્બોનિફેરસ હિમાચ્છાદન થયું, જેમાંથી ગર્તોમાં વ્યાપક સ્વરૂપે હિમજલીય નિક્ષેપ પથરાઈ ગયો. સમય જતાં એમાં સ્તરભંગ થવાથી ગોંડવાના ખડકનું નિર્માણ થયું. દેશનો લગભગ 95% કોલસો છે. 95% કોલસો આમાંથી જ આજે ઉપલબ્ધ બન્યો છે. જો એવો પ્રશ્ન પૂછે કે કોલસાનું નિર્માણ કયા યુગની અંદર થયું હતું, તે કાર્બોનિફેરસ યુગની અંદર થયું હતું અને ગોંડવાના ખડકનું નિર્માણ પરમો કાર્બોનિફેરસની અંદર થયું હતું. પાંચમો તબક્કો છે. 200 મિલિયન વર્ષ પૂર્વે દરમિયાન ગોંડવાના લેન્ડનું વિખંડન થયું અને દ્વીપકલ્પ ઉત્તર તરફ પ્રવાહિત થયો. તેનાથી વિંધ્ય શ્રેણીમાં પુનરુત્થાન અને પશ્ચિમ ઘાટનું નિર્માણ થયું હતું. આ તબક્કા 135 મિલિયન વર્ષ પૂર્વે દરમિયાન એટલે કે ક્રિટેશિયસ કાળમાં થયેલી ફાટ પ્રસ્ફોટનથી બહાર આવેલા લાવા થકી દખ્ખણના એટલે કે ડેક્કન ટ્રેપ ઉચ્ચ પ્રદેશનું નિર્માણ થયું હતું. કયા કાળ દરમિયાન? ક્રિટેશિયસ કાળ દરમિયાન શું થયું હતું કે દખ્ખણ એટલે કે ડેક્કન ટ્રેપ ઉચ્ચ પ્રદેશનું નિર્માણ થયું હતું. સાતમા તબક્કા દરમિયાન ઇન્ડિયન પ્લેટનું એશિયાઈ પ્લેટ સાથેના ટકરાવને કારણે ટર્શિયરી પર્વત નિર્માણ 3 તબક્કામાં અનુભવાયું હતું, જેનાથી હિમાલયની 3 સમાંતર પર્વત શ્રેણીઓનું નિર્માણ થયું હતું. ઓલિગોસિન યુગ છે. ઓલિગોસિન યુગમાં 25 થી લઈને 40 મિલિયન વર્ષ પૂર્વે હિમાદ્રી અથવા મહા હિમાલયનું નિર્માણ થયું હતું. પછી મધ્યવર્તી મિયોસીન યુગમાં 14 મિલિયન વર્ષ પૂર્વે હિમાંચલ અથવા લઘુ હિમાલયનું નિર્માણ થયું હતું. પછી પ્લાયોસીન છે. પ્લાયોસીન પછીના 750 હજાર વર્ષ પૂર્વે શિવાલિક અથવા બાહ્ય હિમાલયનું નિર્માણ થયું હતું. પ્રસ્તુત સમય દરમિયાન સિંધુ ગંગા ગર્તનું પણ નિર્માણ થયું હતું. જો આ હિમાલય છે, હિમાલયની જે અલગ અલગ શ્રેણીઓ છે તે કયા યુગ દરમિયાન થયું હતું તે માહિતી આપી છે. પ્લાયોસીન છે. પ્લાયોસીન એટલે કે અતિ નૂતન જે હોલોસીન એટલે કે નૂતન યુગ દરમિયાન સિંધુ ગંગાના મેદાનનું નિર્માણ થયું હતું. કયા જો પ્લાયોસીન એટલે કે અતિ નૂતન હોલોસીન યુગ દરમિયાન સિંધુ ગંગાના મેદાનનું નિર્માણ થયું હતું. છેલ્લે પ્લિસ્ટોસીન છે. પ્લિસ્ટોસીન યુગ દરમિયાન અનેક ભૂસ્તરીય ઘટનાઓ જોવા મળી. દાખલા તરીકે રાજમહલ, ગારો અંતરાળ અથવા માલદા અંતરાળ, અધોવલન છે. પછી સિંધુ ગંગા જળ વિભાજન એટલે કે પોટવાર ઉચ્ચ પ્રદેશમાં સંચલન, જેણે પ્રાચીન ઇન્ડો બ્રહ્મ અપવાદ તંત્ર અથવા શિવાલિક નદી પ્રવાહ તંત્રને અલગ કરી દીધું અને ઉત્તરના વિશાળ કે બૃહદ મેદાનોના વર્તમાન અપવાહ પ્રતિરૂપનું નિર્માણ કર્યું. તાપી અને નર્મદા ગર્તોનું નિર્માણ અને પશ્ચિમી તટનું ઘસારણ પણ એ સમયગાળા દરમિયાન થયું હોવાનું જણાય છે. ભારત છે. ભારતના મુખ્ય ખડકતંત્રો વિશે વાત કરીએ તો સામાન્ય રીતે ખડકોની ઉત્પત્તિ છે. નિક્ષેપણ પ્રક્રિયા ભૌતિક વિશિષ્ટતાઓને આધારે ભારતના ખડકોને વિભિન્ન વર્ગોમાં વિભાજિત કરવામાં આવે છે. તે પૈકી મોટા વર્ગને સમૂહ, તેના ઉપવિભાગ માટે તંત્ર અથવા ક્રમ, અને સૂક્ષ્મ વિભાગોને ઉપક્રમ અથવા શ્રેણી કહેવાય છે. આ ખડકો છે પૃથ્વીના ભૂસ્તરીય ઇતિહાસના વિભિન્ન કાળ સાથે સંબંધ ધરાવે છે. મુખ્ય ખડક સમૂહો તથા ખડક ક્રમોને 4 સમૂહોમાં સંગઠિત કરવામાં આવ્યા છે. પહેલું છે પુરા કેમ્બ્રિયન યુગના ખડકો એટલે કે આર્કિયન અને ધારવાડ ક્રમ. બીજું છે પુરાણા સમૂહ એટલે કે ધારવાડ અને કુડપ્પા ક્રમ.
ત્રીજું છે દ્રવિડિયન સમૂહ. દ્રવિડિયન સમૂહ છે જે વિંધ્યક્રમ. ચોથું છે આર્યન સમૂહ છે. આર્યન સમૂહ એટલે કે ગોંડવાના અને ડેક્કન ટ્રેપ. ગોંડવાના, ડેક્કન ટ્રેપ, ટર્શિયરી તથા ક્વાટરનરીનો ક્રમ. માં પેલું વાત કરીએ આપણે આર્કિયન યુગ. આર્કિયન સમૂહ. આર્કિયન ખડકો છે. આર્કિયન ખડકો પૃથ્વી પરના અતિ પ્રાચીન ખડકો છે. આર્કિયન શબ્દનો શાબ્દિક અર્થ થાય છે સૌથી વધુ પ્રાચીન અથવા પ્રાચીનતમ ભૂસ્તરીય કાળ સાથે સંબંધિત છે. આ ખડકો છે મુખ્યત્વે ઉચ્ચ પ્રદેશો તથા પર્વતોના આધાર બનાવે છે તથા દ્વીપકલ્પ ભારત, સાઇબેરિયા, કેનેડા, બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા વગેરેના અનેક ભાગોમાં અનાવૃત સ્વરૂપે જોવા મળશે. તેથી તેમને આધારતળ સંશ્લેષિત અથવા આર્કિયન સંશ્લેષિત અથવા આધારભૂત સંશ્લેષિત કહેવાય છે. તે જીવહીન, સંપૂર્ણ સ્ફટિકમય, જીવહીન એટલે કે ત્યાં કોઈ પણ પ્રકારનો જીવ નથી, સંપૂર્ણ સ્ફટિકી, અત્યંત ભ્રાંચિક, પત્રિત અથવા પત્રબદ્ધ સંરચના અને પ્લુટોનિક ખડકો થકી અંતર્વેદી બન્યા છે. આ બધા લક્ષણોએ આ ખડકોને ઘણા જટિલ બનાવ્યા છે. આ ખડકો એટલા બધા રૂપાંતરિત થયા છે કે તેમના મૂળભૂત લક્ષણો નષ્ટ થઈ ગયા છે. આર્કિયન છે. આર્કિયન ક્રમના નીસ તથા શિષ્ટ ખડકો ભારતના સૌથી પ્રાચીનતમ હોવાની સાથે સાથે વ્યાપક સ્વરૂપો જોવા મળે છે. આ ખડકો છે દ્વીપકલ્પ વિસ્તારના 2/3 વિસ્તાર પર ઓડિશા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, બુંદેલખંડ, રાજસ્થાન, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ એટલે કે તેલંગાણા વગેરેમાંથી પ્રાપ્ત થાય છે. તે સિવાય મધ્ય હિમાલય શ્રેણીઓના સમગ્ર વિસ્તારમાંથી અનાવૃત સ્વરૂપે ઉપલબ્ધ બને છે. એમાં વાત કરીએ બંગાળ નીસ. તેનો સૌ પ્રથમ અભ્યાસ પશ્ચિમી બંગાળના મેદિનીપુર જિલ્લામાં કરવામાં આવ્યો હતો. તેથી તેને બંગાળ નીસ કહે છે. કેટલાક વિદ્વાનો તેને ગુંબઝ નીસ પણ કહે છે. કારણ કે તે વિશિષ્ટ ગુંબજાકાર સ્વરૂપે જણાય છે. તે મુખ્યત્વે પશ્ચિમ બંગાળ, ઝારખંડ એટલે કે છોટાનાગપુરનો ઉચ્ચ પ્રદેશ, રાંચીનો ઉચ્ચ પ્રદેશ, હજારીબાગનો ઉચ્ચ પ્રદેશ જે છોટાનાગપુર, રાંચી અને હજારીબાગ જિલ્લા ઓડિશા તથા કર્ણાટકમાંથી પ્રાપ્ત થાય છે. સાથે સાથે સોણ ખીણ છે. સોણ નદી એક ખીણ બનાવે સોણ ખીણ તથા અસમમાંથી પણ ઉપલબ્ધ બને છે. તે અત્યંત પત્રિત ખડક છે જેનું સંગઠન છે ગ્રેનાઇટથી લઈ ગ્રેનોડાયોરાઇટ અથવા એમ્ફીબોલાઇટ સુધી તેમજ ઘણી માત્રામાં એપીટાઇટ, ગાર્નેટ, સ્ફિન, મેગ્નેટાઇટ અને ઇલ્મેનાઇટ વગેરે થકી થયું છે. બુંદેલખંડ નીસ મુખ્યત્વે બુંદેલખંડ પ્રદેશ છે એટલે કે ઉત્તર પ્રદેશ તથા મહારાષ્ટ્ર, રાજસ્થાન, આંધ્રપ્રદેશ અને ઓડિશામાંથી ઉપલબ્ધ બને છે. તે મોટા કણો ધરાવતા નીસ ખડકો છે જેમનો દેખાવ ગ્રેનાઇટ જેવો લાગે છે. આ ડોલોમાઇટ, આરસપહાણ, ક્વાર્ટઝાઇટ જેવા ખડકો અને ખનિજ રહિત હોવાને લીધે બંગાળ નીસથી અલગ પડે છે. ત્રીજું છે ચાર્નોકાઇટ અથવા નીલગિરી નીસ. કોલકાતાના સંસ્થાપક જોબ ચાર્નોક જેમની કબરના પથ્થરો આ ખડક નિર્મિત છે તેના પરથી ચાર્નોકાઇટ નામ પડ્યું છે. તે વ્યાપક સ્વરૂપે તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કેરળ, ઓડિશા, કર્ણાટક, બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ તથા રાજસ્થાનમાંથી પ્રાપ્ત થાય છે. પ્રમાણમાં વાદળી ઘેરા ભૂરા રંગના આ ખડકોનું બંધારણ મધ્યમાંથી મોટા કણો દ્વારા થયું છે. તેમનું સંગઠન મુખ્યત્વે હાઇપરસ્થિન ક્વાર્ટઝ, પછી માઇક્રોલાઇન, હોર્નબ્લેન્ડ, પછી ઓગાઇટ તથા કેટલાક પ્રમાણમાં ઝિર્કન, મેગ્નેટાઇટ, ઇલ્મેનાઇટ, ગ્રેફાઇટ તથા ગાર્નેટ જેવા ખનિજો થકી થયું છે. હિમાલયન આર્કિયન. હિમાલય છે. હિમાલયની મધ્યવર્તી પર્વતશ્રેણીની રચના મુખ્યત્વે ગ્રેનાઇટ, નીસ, શિસ્ટ, ફાઇલાઇટ વગેરે થકી થઈ છે. જાણીતા ભૂસ્તરશાસ્ત્રી વાડિયાના મત મુજબ હિમાલયનું અધઃસ્તર ઓર્થોનીસ તથા ગ્રેનાઇટથી બનેલું છે. જ્યારે શિખરોના ભાગ સ્તરયુક્ત અને જીવાશ્મયુક્ત અવસાદોથી બનેલા છે. આર્કિયન ખડકોમાં
ધાતુમય અયસ્ક તથા અધાતુમય ખનિજો જોવા મળે છે, જેમનું ઘણું જ આર્થિક મહત્વ છે. પ્રસ્તુત આર્કિયન ખડકોમાંથી ભારતના ખનિજ સંસાધનોના ભંડારો પ્રાપ્ત થયા છે. આ ખડકોમાંથી દુર્લભ ખનિજો, કિંમતી પથ્થર અને બાંધકામ નિર્માણ સામગ્રી પણ પ્રાપ્ત થાય છે. મુખ્યત્વે લોહ અયસ્ક, તાંબુ અયસ્ક, મેંગેનીઝ અયસ્ક, અબરખ વગેરે ખનિજોમાંથી સમૃદ્ધ આ ખડકો છે. આર્કિયન રોક્સ, પછી ધારવાડ રોક્સ, પછી સુદાપથ રોક છે અને વિંધ્યન રોક છે. વાત કરીએ બીજું છે ધારવાડ તંત્ર. ધારવાડ નામ છે કર્ણાટકના ધારવાડ જિલ્લા પરથી પડ્યું છે, જેમાંથી સૌપ્રથમ આ ખડકોની શોધ થઈ હતી. આ તંત્રનું આર્કિયન નીસ તથા શિષ્ટ ખડકોના ઘસારણથી છૂટા પડેલા પદાર્થોમાંથી નિર્માણ થયું છે. આ ખડકો છે મોટાભાગે આર્કિયન ખડકો ઉપર વ્યાપ્ત છે. બાકીના તે નીસ અથવા તેનાથી પણ પ્રાચીન ખડક સ્તરોની વચ્ચે પ્રાપ્ત થયા છે. ધારવાડ તંત્રના ખડકો છે આર્કિયન અવસાદો એટલે કે નિક્ષેપોથી બન્યા છે, જે ભૂસંચલનની ક્રિયાઓ થકી વિકૃત થયા છે. પરિણામે તેમાં અવસાદી ખડકોના ગુણ નષ્ટ થઈ ગયા છે. આ તંત્ર છે શિષ્ટ, ફાઇલાઇટ તથા સ્લેટ જેવા ખડકોનું જટિલ મિશ્રણ છે. એમાં ટુર્મેલાઇન ગ્રેનાઇટ, પછી ડ્યુનાઇટ જેવા પ્લુટોનિક જથ્થાના અંતર્વેદન જોવા મળે છે. તેમની પેગ્મેટાઇટ શિરાઓમાંથી મસ્કોવાઇટ, બેરાઇલ, પછી કોલમ્બાઇટ વગેરે ખનિજો ઘણા મોટા પ્રમાણમાં ઉપલબ્ધ બને છે. આ ખડકો છે સાંકડા એવા લાંબા અભિનતિત ઉભારોમાંથી પ્રાપ્ત થાય છે અને ખનિજ સમૃદ્ધ છે. ધારવાડ તંત્રના ખડકો છે દક્ષિણી દખ્ખણ દ્વીપકલ્પમાં મધ્યવર્તી તથા પૂર્વ ભાગો, ઉત્તર પશ્ચિમી પ્રદેશ તથા હિમાલયમાંથી છૂટા છવાયા પ્રમાણમાં મળે છે, પરંતુ તેનો સૌથી વધુ વિસ્તાર કર્ણાટકના ધારવાડ ક્ષેત્રમાં છે. તેનું નામ 19મી સદીના અંતિમ ભાગમાં બ્રુસ ફૂટ દ્વારા આપવામાં આવ્યું હતું. પુરાણા સમૂહ વિશે વાત કરીએ તો પુરાણા સમૂહ જે પૃથ્વીના ભૂસ્તરીય ઇતિહાસમાં પ્રોટેરોઝોઇક યુગ એટલે કે 600 મિલિયન વર્ષ પૂર્વે સાથે સંબંધ ધરાવે છે. ધારવાડ યુગના અંતમાં તીવ્ર ભૂસંચલનને કારણે ધારવાડ અવસાદોમાં વલનક્રિયા થવાથી અરવલ્લી જેવા પર્વતોનું નિર્માણ થયું. તે પછી ધારવાડ સ્થળાકૃતિ અંતર્ગત તળ સુધી ઘસારણ અનુભવ્યું હતું. સ્થાનિક સંવલન તથા અવતલનને કારણે નવા બેસિનોનો ઉદ્ભવ થયો, જેમાં ઘર્ષિત પદાર્થો એકત્રિત થયા. આમ પુરાણા સમૂહનું નિર્માણ થયું. આ સમૂહમાં બે ખડક તંત્રો જોવા મળશે: કુડપ્પા તથા વિંધ્યયન તંત્રો. વાત કરીએ કડપ્પા તંત્ર. આંધ્રપ્રદેશના કડપ્પા જિલ્લાના નામ પરથી આ ખડક તંત્રનું નામ પડ્યું છે. અહીં આવેલા આ ખડકો છે અર્ધચંદ્રાકાર બેસિનમાં કુડપ્પા તથા કુર્નૂલ જિલ્લામાં વ્યાપ્ત છે. એ ખડકો મુખ્યત્વે કડપ્પા બેસિન, ગોદાવરી બેસિન તથા નર્મદા, સ્વર્ણ અને દામોદર બેસિનમાં કેમ્બ્રિયન યુગથી લઈ પૂર્વ એલ્ગોનિક કાળ સુધીના જોવા મળે છે. આ ખડકો મુખ્ય 4 ક્ષેત્રોમાં ઉપલબ્ધ બને છે. એમાં પહેલું છે આંધ્રપ્રદેશના કુડપ્પા તથા કુર્નૂલ જિલ્લા. બીજું છે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા તથા મહારાષ્ટ્ર. ત્રીજું છે રાજસ્થાન અને દિલ્હી પ્રદેશ અને મધ્ય હિમાલયમાંથી કડપ્પા તંત્રના પ્રદેશો જોવા મળે છે. કડપ્પા ક્ષેત્ર વાત કરીએ તો કુડપ્પા તંત્રના ખડકો છે કુડપ્પા બેસિનમાંથી સૌથી વધારે વિકસિત થયા છે. આ ખડકો મુખ્યત્વે ચાર શ્રેણીમાં ઉપલબ્ધ બન્યા છે: ચૈયર ખીણમાં ચૈયર શ્રેણી, પછી પાપાઘની ખીણમાં પાપાઘની શ્રેણી, નલ્લામલાઈની ટેકરી છે નલ્લામલાઈ ટેકરીઓમાં નલ્લામલાઈ શ્રેણી, અને ચોથું છે કૃષ્ણા ખીણમાં કૃષ્ણા શ્રેણી. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા અને મહારાષ્ટ્ર પ્રસ્તુત પ્રદેશમાં કુડપ્પા ખડકો મુખ્ય 5 ક્ષેત્રો વિસ્તારમાંથી પ્રાપ્ત થાય છે. મધ્યપ્રદેશ છે
મધ્યપ્રદેશના છતરપુર તથા પન્ના જિલ્લામાં બીજાવર શ્રેણી. બીજું છે મધ્યપ્રદેશના ગ્વાલિયર જિલ્લામાં ગ્વાલિયર શ્રેણી. ત્રીજું છે ઉપરી મહાનદી છે, મહાનદી ખીણ. એમાં છત્તીસગઢના દુર્ગ, રાયપુર, બિલાસપુર જિલ્લા તથા ઓડિશાના સાંબલપુર જિલ્લામાં એટલે કે રાયપુર શ્રેણી. ચોથું છે મહારાષ્ટ્રના બીજાપુર જિલ્લામાં કાલદગી શ્રેણી. પાંચમું છે ગોદાવરી ખીણ તથા પ્રાણહિતા ખીણમાં પાખલ શ્રેણીમાંથી જોવા મળે છે. રાજસ્થાન અને દિલ્હી ક્ષેત્ર છે. આ પ્રદેશમાં કુડપ્પા ખડકો એટલે કે દિલ્હી તંત્ર તરીકે ઓળખાય છે. હેરોન નામના ભૂસ્તર શાસ્ત્રીએ દિલ્હી તંત્રને 5 શ્રેણીઓમાં વિભાજિત કર્યું. એમાં પહેલું છે અજબગઢ શ્રેણી. બીજું છે દિલ્હી શ્રેણી. ત્રીજું અલવર શ્રેણી. ચોથું રાયલો શ્રેણી. પાંચમું છે મલાની શ્રેણી એટલે કે મધ્ય તથા દક્ષિણ રાજસ્થાનમાં. ચોથું છે ઇતર દ્વીપકલ્પીય ક્ષેત્ર. કુડપ્પા તંત્રના કેટલાક ખડકો છે કાશ્મીર, શિમલા, નેપાળ, હિમાલયના ક્ષેત્રોમાંથી પણ ઉપલબ્ધ બને છે. અહીં સ્લેટ અને ક્વાર્ટઝાઇટ મુખ્ય ખડકો છે. કુડપ્પા ખડકો છે જીવાશ્મ રહિત છે. તેમાંથી લોહ તથા મેંગેનીઝ, અયસ્ક, પછી બેરાઇટ્સ, એસ્બેસ્ટોસ, તાંબુ, નિકલ, કોબાલ્ટ જેવી ખનિજો મળે છે. તેમાંથી સ્લેટ, આર્સપાણ તથા જેસ્પર જેવી બાંધકામ નિર્માણ સામગ્રી પણ ઉપલબ્ધ કરાય છે. ચોથું છે વિંધ્ય તંત્ર. આ તંત્રનું નામ સ્વાભાવિક રીતે વિંધ્ય ટેકરીઓના નામ પરથી રખાયું છે, જ્યાંથી એ ખડકો ઘણી મોટી માત્રામાં ઉપલબ્ધ બને છે. આ તંત્ર છે રાજસ્થાનમાં ચિત્તોડગઢ જિલ્લાથી લઈ બિહારમાં સાસારામ જિલ્લા સુધી 1,00,000 ચોરસ કિલોમીટરથી પણ વધુ વિસ્તારમાં વ્યાપક છે. આ નિક્ષેપો છે 4,270 મીટરથી પણ વધારે જાડાઈ ધરાવે છે. તેમાં મુખ્યત્વે રેતી પથ્થર, શેલ, ચૂના પથ્થર જેવા અવસાદી ખડકોની અધિકતા જોવા મળે છે. કેટલાક સ્થળોએ તે ખડકો લાવા નીચે દબાયેલા છે. વિંધ્ય તંત્રના ખડકો છે નિમ્ન તથા ઉપરી વિભાગોમાં વિભાજિત કરવામાં આવ્યા છે. નિમ્ન વિંધ્યન તંત્રના ખડકો છે વિંધ્યન તંત્રના ખડકો ઉપર સાગરીય અસર જોવા મળે છે. જ્યારે ઉપરી વિંધ્યન ખડકો ઉપર નદી તથા નદી ખાડીની વિશેષ અસર જોવા મળે છે. નિમ્ન વિંધ્યન ખડકતંત્રને 4 શ્રેણીમાં વિભાજિત કરવામાં આવે છે. પહેલું છે સેમરી. બીજું છે કુર્નુલ. ત્રીજું ભીમા. ચોથું છે મલાની તથા જાલોર અથવા સિવાના. વાત કરીએ સેમરી શ્રેણી છે. આ સોણ ખીણ ક્ષેત્રમાં નિમ્ન વિંધ્ય ખડકોની મુખ્ય શ્રેણી છે. તેનો વિસ્તૃત અભ્યાસ જે.બી. ઓડેને કર્યો હતો. તેને અંતર્ગત મુખ્યત્વે રેતી, પથ્થર, શેલ અને ચૂના પથ્થરના સ્તરોની જાણ થઈ હતી. કુર્નુલ શ્રેણી. આ શ્રેણીના ખડકો મુખ્યત્વે આંધ્રપ્રદેશના કુર્નુલ જિલ્લામાંથી ઉપલબ્ધ બને છે. તેમાં ચૂના પથ્થર, શેલ અને રેતી પથ્થર જેવા મુખ્ય ખડકો પ્રાપ્ત થાય છે. કોંગ્લોમેરેટયુક્ત રેતી પથ્થર પટ્ટાઓ જેને બેનાગનાપલ્લી સંસ્તરો કહે છે, જેમાંથી હીરા પણ મળે છે. ભીમા શ્રેણી વિશે વાત કરીએ તો આ શ્રેણીના ખડકો છે કર્ણાટકના ગુલબર્ગા અને બીજાપુર જિલ્લાના નિમ્ન વિંધ્ય ખડકોના ભાગરૂપે જોવા મળે છે. અહીં મુખ્યત્વે રેતી ખડકો અને ચૂના ખડકો પ્રાપ્ત થાય છે. આ શ્રેણીના કેટલાક વિસ્તારોમાંથી ક્વાર્ટઝાઇટ, શેલ વગેરે પણ મળી આવે છે. મલાની શ્રેણી વિશે વાત કરીએ. આ શ્રેણીના ખડકો છે પશ્ચિમ રાજસ્થાનના મલાની ક્ષેત્ર એટલે કે જોધપુરમાંથી પ્રાપ્ત થાય છે. આ પૈકી રાયોલાઇટ, ફેલ્સાઇટ તથા જ્વાળામુખી વિખંડિત પદાર્થો પ્રાપ્ત થાય છે. આ શ્રેણીના કેટલાક ખડકો પંજાબના મેદાનમાંથી પણ ઉપલબ્ધ બને છે. નિમ્ન વિંધ્યન ખડકો છે હૈદરાબાદ નજીકથી ગોદાવરી ખીણમાંથી પ્રકીર્ણ ક્ષેત્રોમાં એટલે કે છૂટાછવાયા વિસ્તારોથી મળે છે. દ્વીપકલ્પીય ક્ષેત્ર સિવાય મળી આવતા આ શ્રેણીના ખડકો છે વિભિન્ન સ્થાનિક નામો થકી પણ ઓળખાય છે. આ ખડકો મુખ્યત્વે મધ્યવર્તી અને બાહ્ય હિમાલયના મધ્યવર્તી ભાગમાંથી મળે છે. એમાં સ્લેટ અને કેટલાક રેતી ખડકો મુખ્ય છે. મેઘાલયમાંથી પણ આ ખડકો પ્રાપ્ત થાય છે.
હિમાલયના આ વિંધ્ય શ્રેણીના ખડકો છે જીવાશ્મ રહિત છે, કેટલાક કારણ કે તેમાં અત્યંત ગેડીકરણ અને રૂપાંતરણ થયું છે. વિંધ્ય શ્રેણી છે. વિંધ્ય શ્રેણીના ખડકોમાંથી કિંમતી પથ્થરો, આભૂષણોના પથ્થર, હીરા, બાંધકામ સામગ્રી તથા સિમેન્ટ, કાચ તથા રસાયણ ઉદ્યોગમાં વપરાતો કાચો માલ મળે છે. ગોલકોંડા છે. ગોલકોંડાની ખાણ અને પન્નાની જાણીતી ખાણો હીરા માટે પ્રસિદ્ધ છે, જે વિંધ્યયન કોંગ્લોમેરેટ સાથે સંબંધ ધરાવે છે. જો આ યાદ રાખવાનું, ગોલકોંડા તથા પન્નાની જાણીતી ખાણો છે હીરા માટે ઘણી પ્રસિદ્ધ છે, જે વિંધ્યયન કોંગ્લોમેરેટ સાથે સંબંધ ધરાવે છે. કેટલાક પ્રસિદ્ધ સ્થાપત્યોના બાંધકામમાં આ જ વિંધ્યયન રેતી પથ્થરોનો ઉપયોગ કરાય છે. દાખલા તરીકે દિલ્હીનો લાલ કિલ્લો, આગ્રાનો કિલ્લો અને જુમા મસ્જિદ વગેરે. ઉપરી વિંધ્ય તંત્ર વિશે વાત કરીએ તો ઉપરી વિંધ્ય તંત્રને મુખ્ય 3 શ્રેણીમાં વિભાજિત કરવામાં આવે છે. તે શ્રેણીઓ છે પરસ્પર કોંગ્લોમેરેટ છે. કોંગ્લોમેરેટના સંસ્તરો થકી અલગ કરાય છે. પહેલું છે કૈમૂર શ્રેણી, બીજું છે રેવા શ્રેણી અને ત્રીજું છે ભાંડેર શ્રેણી. હવે ભાંડેર શ્રેણી. સામાન્ય રીતે વિંધ્ય ખડક તંત્ર જીવાશ્મ વિહીન છે. કૈમૂર શ્રેણી છે. કૈમૂર શ્રેણીમાં કાર્બન સેલની હાજરી થકી વનસ્પતિ જીવનનો કેટલોક સંકેત મળે છે. સાથે સાથે વિંધ્ય ખડકોના વિભિન્ન સંસ્તરો સાથે શેવાળ પણ જોવા મળી છે. અહીં રેતી ખડકો અને શૈલના તરંગ ચિહ્નોની છાપ તેની ઘર્ષિત સપાટી પર જોવા મળે છે. દ્રવિડિયન છે. દ્રવિડિયન સમૂહ વિશે વાત કરીએ તો દ્રવિડ કાળનો સંબંધ જીવનના પ્રારંભ સાથે જોડાયેલો છે, જે કેમ્બ્રિયન યુગ 600 મિલિયન વર્ષ પૂર્વે શરૂ થઈ મધ્ય કાર્બોનિફેરસ યુગ 300 મિલિયન વર્ષ પૂર્વે સુધી વ્યાપત હતો. આ યુગના ખડકો છે દ્વીપકલ્પીય ભારતમાં જોકે મોટા ભાગે જોવા મળતા નથી. ઘણા લાંબા સમય સુધી આ ભાગ છે ભૂસંચલન ક્રિયાઓથી મુક્ત રહ્યો છે. તેનાથી વિરુદ્ધ દ્વીપકલ્પના ક્ષેત્ર સિવાયના વિસ્તારોમાં અવતલન અથવા અધોગમન થયું અને કેટલાક સ્થળોએ સાગરીય પરિસ્થિતિઓનો પ્રભાવ જોવા મળ્યો. અભ્યાસની સરળતા ખાતર આ સમયગાળાના ખડકોને કેમ્બ્રિયન, ઓર્ડોવિશિયન, સિલુરિયન, પછી ડિવોનિયન તથા નિમ્નવર્તી અને મધ્યવર્તી કાર્બનિફેરસ તંત્રમાં વિભાજિત થઈ શકે છે. કેમ્બ્રિયન ખડકોમાં મુખ્યત્વે શૈલ, રેતી ખડક, સ્લેટ, માટી, લવણ વગેરેનો સમાવેશ થાય છે. આ ખડકો છે કાશ્મીરના બારામુલ્લા અને અનંતનાગ તથા પીર પંજાલ ક્ષેત્ર અને હિમાલય પ્રદેશના સ્પીતિ જિલ્લામાંથી ઉપલબ્ધ બને છે. ઓર્ડોવિશિયન તંત્ર છે. ઓર્ડોવિશિયન તંત્રના ખડકો વિશેષતઃ કાશ્મીરની લીડ્ડાર ખીણ છે. કાશ્મીરની લીડ્ડાર ખીણ તથા હેન્ડવારા ખીણ હિમાલય પ્રદેશ છે. હિમાલય પ્રદેશની સ્પીતિ બેસિનમાંથી પ્રાપ્ત થાય છે. સિલુરિયન તંત્ર છે. સિલુરિયન તંત્રના ખડકો મુખ્યત્વે અનંતનાગ છે. અનંતનાગનું લીડ્ડાર ખીણ ક્ષેત્ર એટલે કે રેતી ખડક અને ચૂના ખડક, હિમાચલ પ્રદેશનું સ્પીતિ બેસિન ક્ષેત્ર એટલે કે ચૂના ખડક અને ડોલોમાઇટ માંથી પ્રાપ્ત થાય છે. ડિવોનિયન તંત્ર છે. ડિવોનિયન તંત્રના ખડકોમાં જાડા સ્તરો ધરાવતા ક્વાર્ટઝાઇટ નિક્ષેપોનો સમાવેશ થાય છે, જે લીડ્ડાર ખીણ, પીર પંજાલ તથા સ્પીતિમાંથી ઉપલબ્ધ બને છે. નિમ્ન કાર્બોનિફેરસ તંત્રમાં લીડ્ડાર ખીણ ક્ષેત્રના ચૂના પથ્થર તથા લિપાક શ્રેણીના ખડકોમાંથી સમાવેશ થાય છે. સ્પીતિ ખીણ ક્ષેત્રના ખડકોમાંથી ડાયકસ અને સીલના અંતર્ભેદન જોવા મળે છે અને સાથે સાથે તે ખડકોમાં રૂપાંતરણ પણ જોવા મળે છે. આર્યન સમૂહ છે. આર્યન સમૂહ વિશે વાત કરીએ તો ભારતીય ભૂસ્તરીય વિજ્ઞાનમાં આર્યન સમૂહનો પ્રારંભ ઉપરી કાર્બનિફેરસ યુગથી થયો હોવાનું મનાય છે, જે એક ઘટના પ્રધાન કાળ રહ્યો છે. આ કલ્પની મુખ્ય ઘટનાઓ સંક્ષેપમાં નીચે મુજબ ગણાવી શકાય છે. ઉપરી કાર્બોનિફેરસ છે. ઉપરી કાર્બોનિફેરસ યુગમાં વર્તમાન હિમાલય ક્ષેત્ર એક વિશાળ ભૂઅભિનતિક સાગર સ્વરૂપે હતો. તે એટલાન્ટિક મહાસાગરથી વર્તમાન ભૂમધ્ય સાગર થકી તથા પેસિફિક મહાસાગરથી ચીન સુધી જોડાયેલો હતો. તે ભૂસ્તરશાસ્ત્રીઓ તેને ટેથીસ તરીકે ઓળખાવ્યું છે. કાશ્મીર હિમાલય ક્ષેત્ર તીવ્ર જ્વાળામુખી ક્રિયાની
અસર હેઠળ રહ્યું. દ્વીપકલ્પ ભાગ પર સ્તરભંગોનું નિર્માણ થયું, જેમાં નદીઓ અને સરોવરીય અવસાદોનું નિક્ષેપણ થયું. પરિણામે ગોંડવાના તંત્રનું ખડકોનું નિર્માણ અનુભવાયું. પૃથ્વીના વિવિધ વિસ્તારોમાં હાર્સીનિયન અને પર્વત નિર્માણ ક્રિયા અનુભવાઈ. ગોંડવાના લેન્ડનું વિભાજન થયું અને તેના વિખંડિત ભાગો પ્રવાહિત થવા લાગ્યા. ભારતીય પ્લેટનું ઉત્તર તરફનું પ્રવહન થયું, જે એશિયા ભૂખંડ એટલે કે અંગારા લેન્ડ સાથે ટકરાયો. ફાટ પ્રસ્ફોટન થકી બેસાલ્ટના વિસ્તૃત પ્રવાહને પરિણામે દખ્ખન ટ્રેપનું નિર્માણ થયું. ટર્શિયરી યુગ દરમિયાન અનુભવાયેલી પર્વત નિર્માણ ક્રિયાને કારણે આલ્પ્સ પર્વતમાળા, રોકીઝ, હિમાલય, એન્ડીઝ જેવા નવા ગેડ પર્વતોનું નિર્માણ થયું. ભારતીય ઉપખંડની વર્તમાન સ્વરૂપ રચના નિર્ધારિત થઈ. અભિનૂતન પ્લિસ્ટોસીન યુગ દરમિયાન અનુભવાયેલ હિમયુગ થકી પૃથ્વીના ઘણા ખરા ભાગો હિમચાદરથી ઢંકાઈ ગયા હતા. મનુષ્યનો ઉદ્ભવ, વિકાસ અને વિસ્તરણ પૃથ્વીના વિભિન્ન ભાગોમાં થયું. જો આ છે ગોંડવાના રોક્સ, ડેક્કન ટ્રેપ છે, પછી ટર્શિયરી રોક્સ છે, પ્લેસ્ટોસીન એન્ડ રિસેન્ટ રોક્સ છે. આર્યનકલ્પ છે. આર્યનકલ્પના ખડકો અનેક ખડક તંત્રો સાથે સંબંધ ધરાવે છે. મુખ્યત્વે ગોંડવાના ઉપરી કાર્બોનિફેરસ, પર્મિયન, ટ્રાયેસિયન, જુરાસિક, ક્રિટેશિયસ, આદિનૂતન, અલ્પનૂતન, મધ્યનૂતન અને અભિનૂતન કાળના ખડક તંત્રનો સમાવેશ કરી શકાય છે. પૃથ્વીના ભૂસ્તરીય ઇતિહાસના ગત 300 મિલિયન વર્ષ સાથે તેનો સંબંધ જોડાયેલો છે. આ ખડક તંત્ર હેઠળ આવતા મોટાભાગના ખડકોની સંરચના આજે પણ દ્વીપકલ્પ તથા હિમાલય ક્ષેત્રમાં સુરક્ષિત જોવા મળે છે. ગોંડવાના તંત્ર વિશે વાત કરીએ તો મધ્યપ્રદેશના પ્રાચીન ગોંડ રાજ્યના નામ પરથી આ તંત્ર ખડકોનું નામ પડ્યું છે, જ્યાં આ ખડકોનો સૌપ્રથમ અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ ખડકો છે ગોંડવાના લેન્ડની ઉપર ભૂમિખંડના અન્ય ભાગોમાંથી પણ ઉપલબ્ધ બને છે. ગોંડવાના તંત્ર મધ્ય કાર્બોનિફેરસ યુગ દરમિયાન દ્વીપકલ્પીય બેસિનોમાં નિર્મિત સ્તરીય નિક્ષિપ્ત અથવા અવસાદી ખડકોના વ્યાપક રીતે થયેલા અંતિમ નિર્માણોનું પ્રતિનિધિત્વ કરે છે. તેમનું નિર્માણ ઉપરી કાર્બોનિફેરસ યુગથી લઈ જુરાસિક યુગ સુધીના લાંબા સમયગાળામાં થયું હોવાનું જણાય છે. એ દરમિયાન અનેક આબોહવા પરિવર્તનો પણ અનુભવાયા હતા. ગોંડવાના તંત્રના આ ખડકો મુખ્ય 4 ક્ષેત્રોમાંથી પ્રાપ્ત થાય છે. પહેલું છે દામોદર ખીણ, બીજું છે મહાનદી ખીણ, ત્રીજું ગોદાવરી, વેનગંગા અને વર્ધા બેસિન, ચોથું છે કચ્છ કાઠિયાવાડ એટલે કે સૌરાષ્ટ્ર, પશ્ચિમ રાજસ્થાન, કાશ્મીર અને સિક્કિમ ક્ષેત્ર. ગોંડવાના તંત્રના ખડકો લંબવત અને ક્ષિતિજ બંને રીતે વિભાજિત કરી શકાય છે. ઓફિસ્ટમેન્ટલ અને વ્રેડેનબર્ગ નામના વિદ્વાનોએ ગોંડવાના તંત્રને નિમ્ન, મધ્ય અને ઉપરી વિભાગોમાં વર્ગીકૃત કર્યું છે, જે અનુક્રમે યુરોપના પર્મિયન, ટ્રાયેસિક અને જુરાસિક કાળ સાથે બંધમેળ બેસે છે. ક્ષિતિજ રીતે ગોંડવાના તંત્રને 2 વિભાગોમાં વિભાજિત કરી શકાય છે. પહેલું છે દ્વીપકલ્પીય ગોંડવાના. એમાં વાત કરીએ દામોદર ખીણ, મહીનદી ખીણ, ગોદાવરી બેસિન ક્ષેત્ર સમાવિષ્ટ છે. અને બીજું છે ઉત્તર દ્વીપકલ્પીય ગોંડવાના. વાત કરીએ નિમ્ન ગોંડવાના તંત્ર વિશે વાત કરીએ તો આ ખડક તંત્ર મુખ્યત્વે 3 શ્રેણી થકી વિભાજિત થાય છે. પહેલું છે તાલચેર શ્રેણી, બીજું છે દામુદા શ્રેણી, ત્રીજું છે પંચેત શ્રેણી. તાલચેર શ્રેણી વિશે વાત કરીએ તો તાલચેર શ્રેણી, આ શ્રેણીનું નામ છે ઓડિશાના ઢેંકાનાલ જિલ્લાના તાલચેર ક્ષેત્રના નામ પરથી પડ્યું છે. મુખ્યત્વે રેતી ખડકો અને જીવાશ્મ યુક્ત ખડકો આ શ્રેણીમાંના ખડકોમાં સમાવેશ થાય છે. દામુદા શ્રેણી છે તે પશ્ચિમી બંગાળના દામુદા ક્ષેત્રમાં આ શ્રેણીના ખડકો વિકસિત અવસ્થામાં જોવા મળે છે. આ ગોંડવાના તંત્રની સૌથી મહત્વની શ્રેણી છે. તેમાં કોલસાના સ્તરો મુખ્યત્વે રાણીગંજ તથા બરાકર ક્ષેત્રોમાંથી પ્રાપ્ત થાય છે. જોકે બરાકર ક્ષેત્રમાંથી મળતો કોલસો ઉત્તમ કક્ષાનો નથી. તે સિવાય લોહાશ્મ ખડકો
લોહમાં ખડકોના જાડા સ્તરોમાંથી લોહ અયસ્કો અને કાર્બોનેટ તથા ઓક્સાઇડ અશુદ્ધિના સ્વરૂપો મળે છે. અહીં રાણીગંજ ક્ષેત્રમાં રેતી ખડકો સ્ફટિકી સ્વરૂપે મળે છે અને કોલસો પણ પુષ્કળ પ્રમાણમાં એટલે કે ઉત્તમ કક્ષાનો 55% થી પણ વધુ કાર્બન તત્વો ધરાવતો પ્રાપ્ત થાય છે. ત્રીજું છે પંચાયત શ્રેણી. પંચાયત શ્રેણી છે તે નિમ્ન ગોંડવાના તંત્રની નવીનતમ શ્રેણીમાં પંચાયત શ્રેણીનો સમાવેશ થાય છે. આ શ્રેણીનું નામ છે રાણીગંજ છે. રાણીગંજની દક્ષિણ આવેલી પંચાયત ટેકરીઓના નામ પરથી પડ્યું છે. તેમાં રેતી પથ્થર તથા શેલ મળે છે, જ્યારે આ ક્ષેત્ર છે કોલસાના સ્તરોથી મુક્ત છે. ઉપરી ગોંડવાના તંત્ર વિશે વાત કરીએ તો આ ખડક તંત્રમાં 4 શ્રેણીનો સમાવેશ થાય છે. પહેલું છે મહાદેવ શ્રેણી, બીજું રાજમહેલ શ્રેણી, ત્રીજું છે જબલપુર શ્રેણી અને ચોથું છે ઉમિયા શ્રેણી. મહાદેવ શ્રેણી વિશે વાત કરીએ તો મહાદેવ શ્રેણી તે સાતપુડા પર્વત શ્રેણીની ટેકરી પંચમઢી શ્રેણીના નામથી પણ ઓળખાય છે. જો યાદ રાખવાનું, મહાદેવની શ્રેણી છે તે કયા પર્વત શ્રેણીની અંદર આવેલા છે? સાતપુડા પર્વત શ્રેણીની ટેકરી જે પંચમઢી શ્રેણીના નામથી ઓળખાય છે. તેમાં મુખ્યત્વે રેતી પથ્થર અને શેલના જાડા સ્તરો જોવા મળે છે, પરંતુ આ ક્ષેત્રમાં કોલસા સ્તરોનો અભાવ જોવા મળે છે. રાજમહેલ શ્રેણી છે. રાજમહેલની ટેકરીઓના નામ પરથી આ શ્રેણીનું નામકરણ થયું છે. તેમાં ડોલેરાઇટ, આંતરસ્તરીય માટી ખડકો, રેતી ખડકો, શેલ તથા હેમેટાઇટ વગેરે જોવા મળે છે. અહીંના માટી ખડકો અને રેતી ખડકોના સ્તરોમાંથી તાજેતરમાં ડાયનોસરના અવશેષો પ્રાપ્ત થયા છે. જબલપુર શ્રેણી છે. જબલપુર શ્રેણી એ સાતપુડા અને મધ્યપ્રદેશના વિસ્તારોમાં આ ખડક શ્રેણીનો વિકાસ થયો છે. તેમાંથી ચૂના પથ્થર, ચીકણી માટી, રેતી પથ્થર, શેલ અને લિગ્નાઇટ પ્રાપ્ત થયા છે. આ શ્રેણીના ખડકોમાં જુરાસિક વનસ્પતિ અવશેષો પણ જોવા મળે છે. ઉમિયા શ્રેણી છે. ઉમિયા શ્રેણી વિશે વાત કરીએ તો આ ખડક શ્રેણીનું નામ ગુજરાતના ઉમિયા નામના નામ પરથી પડ્યું છે. તે રેતી ખડક અને શેલની સંરચના ધરાવતી સમૃદ્ધ ખડક શ્રેણી છે. તેમાંથી ઉપલબ્ધ જીવાશ્મો થકી ગોંડવાનાના જુરાસિકના અંતિમ અને ક્રિટેશિયસના પ્રારંભિક કાળ દરમિયાન વ્યાપ્ત હોવાનો સંકેત મળે છે. ઇતર દ્વીપકલ્પી ક્ષેત્ર વિશે વાત કરીએ તો ઇતર દ્વીપકલ્પી ક્ષેત્ર એટલે કે હિમાલય. ગોંડવાના તંત્રના આ ખડકો છે સોલ્ટ રેન્જ, હજારા, અફઘાનિસ્તાન, કાશ્મીર, નેપાળ, સિક્કિમ, ભૂતાન, અસમ અને અબોર ક્ષેત્રમાંથી પ્રાપ્ત થાય છે. એક બાબત નોંધપાત્ર છે કે ગોંડવાના તંત્રના ખડકોમાંથી ભારતના 95% વધારે કોલસાના ભંડારો જોવા મળે છે. આ રીતે જોતા દામોદર શ્રેણી છે. દામોદર શ્રેણીના ખડકોનું વિશેષ આર્થિક મહત્વ છે. રેતી પથ્થર બાંધકામ નિર્માણમાં ઉપયોગી બને છે. અગ્નિજીત એટલે કે ફાયર ક્લે એટલે કે અગ્નિજીત માટી તે રિએક્ટરી ઉદ્યોગોમાં લેવાય છે. અગ્નિજીત માટી એટલે ફાયર ક્લે છે રિએક્ટર ઉદ્યોગોમાં ઉપયોગમાં લેવાય છે. લોહ અયસ્ક, ચિનાઈ માટી તથા સિરેમિક ઉદ્યોગ માટેનો કાચો માલ પણ આ તંત્રના ખડકોમાંથી ઉપલબ્ધ કરાવાય છે. છઠ્ઠું છે ઉપરી કાર્બોનિફેરસ અને પર્મિયન તંત્ર. આ સમયગાળા દરમિયાન ટેથીસ સાગર, અંગારા લેન્ડ તથા ગોંડવાના લેન્ડના મધ્યવર્તી સ્થાને હતો. આ કાળ દરમિયાન 2 ભૂસ્તરીય ઘટનાના ભાગરૂપે ભૂસંચલન ક્રિયા અનુભવાઈ. પહેલું છે સ્પીતિ બેસિન છે. સ્પીતિ બેસિનનું શીશરું થવું અને બીજું છે કાશ્મીરમાં લાવાના તીવ્ર પ્રવાહ થકી પૂર્વવર્તી સ્થળાકૃતિનું નષ્ટ થવું અને પીરપંજલ શ્રેણીના ખડકોનું નિર્માણ થવું. ઉપરી કાર્બોનિફેરસ અને પર્મિયન તંત્રના ખડકોનું નિક્ષેપણ મુખ્યત્વે સ્પીતિ બેસિન, કાશ્મીર, શિમલા, હજારા, સોલ્ટ રેન્જ વગેરે ક્ષેત્રોમાં થયેલું જોવા મળે છે. ટ્રિયાસિક તંત્ર વાત કરીએ તો ટ્રિયાસિક તંત્ર આ તંત્રના ખડકો કાશ્મીર, હિમાચલ પ્રદેશ તથા કુમાઉ, ખાસ કરીને સ્પીતિ કુમાઉ પ્રદેશમાં વિકસિત જોવા મળે છે. કેટલાક વિદ્વાનો તેને લીલાંગ તંત્રના નામથી પણ ઓળખાવે છે. અહીં કાળા રંગ છે. કાળા રંગના ચૂના પથ્થરના નિક્ષેપોનો સમાવેશ થાય છે, જેમાં શેલ તથા ક્વાર્ટઝાઇટના અંશો જોવા મળે છે. મુખ્યત્વે સ્પીતિ, કાશ્મીર, હજારા અને સોલ્ટ રેન્જમાં આ ખડક તંત્રના અવશિષ્ટ ભાગો જોવા મળે છે. જુરાસિક તંત્ર છે. જુરાસિક તંત્ર વાત કરીએ તો આ જુરાસિક ખડક તંત્ર સ્પીતિ એટલે કે શેલ તથા ચૂના પથ્થર, સોલ્ટ રેન્જ એટલે કે ચૂના પથ્થર, ચીકણી માટી, રેતી પથ્થર અને શેલ, બલુચિસ્તાન એટલે કે ચૂના પથ્થર, હજારા એટલે કે શેલ, કાશ્મીર જેમાં ચૂના પથ્થર,
કચ્છ એમાં રેતી પથ્થર, શેલ અને ચૂના પથ્થર. રાજસ્થાન છે એમાંથી ચૂના પથ્થર, રેતી પથ્થર, કોંગ્લોમરેટ તથા ગ્રીટ તમિલનાડુ તટવર્તી ક્ષેત્રમાંથી ઉપલબ્ધ બને છે. આ સમયગાળા દરમિયાન સમુદ્રનું અતિક્રમણ મુખ્યત્વે રાજસ્થાન, કચ્છ અને પૂર્વ તટવર્તી ક્ષેત્રો પર થયેલું હતું. ક્રિટેશિયસ તંત્ર વિશે વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન ઘણા મોટા પ્રમાણમાં બેસાલ્ટનો પ્રવાહ અનુભવાયો, જે ફાસ્ટ પ્રસ્ફોટન પ્રક્રિયાને અંતર્ગત જેનાથી ડેકન વાત કરીએ ક્રિટેશિયસ તંત્ર. આ સમયગાળા દરમિયાન ઘણા મોટા પ્રમાણમાં બેસાલ્ટનો પ્રવાહ અનુભવાયો, જે ફાસ્ટ પ્રસ્ફોટન છે ફાસ્ટ પ્રસ્ફોટન પ્રક્રિયાને અંતર્ગત જેનાથી ડેકન ટ્રેપનું નિર્માણ થયું. કોરોમંડળ તટ તથા નર્મદા ખીણમાં સમુદ્રનું અતિક્રમણ થયું. આ તંત્રના ખડકો દેશમાં વ્યાપક સ્વરૂપે વિતરિત થયેલા છે, જે વૈવિધ્યપૂર્ણ છે. દ્વીપકલ્પ ક્ષેત્રમાં એ ખડકો છે ડેક્કન ટ્રેપ વિસ્તારમાં ઉપલબ્ધ છે. ડેક્કન ટ્રેપ એક જ્વાળામુખી ઉચ્ચ પ્રદેશ છે, જે ફાસ્ટ પ્રસ્ફોટનથી રચાયો હતો અને તેનો ઢાળ પણ સોપાની છે. એટલે કે સ્વીડિશ ભાષામાં ટ્રેપનો અર્થ સોપાન થાય છે. આ ટ્રેપનો વ્યાપ એટલો બધો છે કે જે આજે ગુજરાતના જે કચ્છ અને સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના જે માળવા ઉચ્ચ પ્રદેશ અને ઉત્તર કર્ણાટકનો લગભગ 5 લાખ ચોરસ કિલોમીટર જેટલો આ વિસ્તાર આવરી લેશે. તે સિવાય લાવાના અન્ય નાના નાના છૂટાછવાયા દૂરસ્થ ક્ષેત્રો પણ છે, જે રાજમહેન્દ્રી જે આંધ્રપ્રદેશમાં, ઝારખંડ તથા સિંધ જે પાકિસ્તાનમાં આવેલા છે. ટ્રેપના ખડકો મુખ્યત્વે એનોથાઇટ, પછી એલ્બાઇટ, હાઇપરસીન, ડાયોપ્સાઇડ, મેગ્નેટાઇટ, ઓર્થોક્લેઝ, ક્વાર્ટઝ, ઇલ્મેનાઇટ જેવા ખનિજો પ્રાપ્ત થાય છે. ઇતર દ્વીપકલ્પીય ક્ષેત્ર સંદર્ભે ક્રિટેશિયસ ખડકો સ્પીતિ, કાશ્મીર, હજારા, અસમમાંથી ઉપલબ્ધ બને છે. ડેક્કન ટ્રેપ છે ડેક્કન ટ્રેપના બેસાલ્ટ ખડકો સડક માર્ગો તથા ઇમારતોના નિર્માણમાં વ્યાપક સ્વરૂપે ઉપયોગમાં લેવાય છે. જો યાદ રાખવાનું, ડેક્કન ટ્રેપના જે બેસાલ્ટ ખડકો છે સડક માર્ગો તથા ઇમારતોના નિર્માણમાં વ્યાપક સ્વરૂપે ઉપયોગમાં લેવાય છે. તે સિવાય એમાંથી ક્વાર્ટઝ, પછી અગેટ, પછી એમિથિસ્ટ વગેરે અર્ધમૂલ્યવાન પથ્થરો પણ મળે છે. મેગ્નેટાઇટ થકી લોહ અયસ્ક પ્રાપ્ત થાય છે. બોક્સાઇટ પણ એક મહત્વનું ઉપયોગી ખનિજ છે. બેસાલ્ટના વિઘટનથી રેગુર જમીનો બને છે. જો યાદ રાખવાનું છે, બેસાલ્ટના વિઘટનથી રેગુર જમીનો બને છે, જે કેલ્શિયમ, મેગ્નેશિયમ, કાર્બોનેટ્સ તથા પોટાશથી અત્યંત ફળદ્રુપ બને છે. આ જમીન છે કપાસ માટે ઉત્તમ ગણાય છે, જે કપાસની કાળી જમીન માટે ઉપયોગી છે. ટર્શિયરી તંત્ર છે. ટર્શિયરી તંત્ર વિશે વાત કરીએ તો ભારતના ભૂસ્તરીય ઇતિહાસમાં ટર્શિયરી યુગ જે તૃતીય જીવયુગનું મુખ્ય સ્થાન છે. આ યુગ દરમિયાન પણ મહત્વની 2 ભૂસ્તરીય ઘટનાઓની નોંધપાત્ર રહી છે. પહેલું છે ગોંડવાના લેન્ડનું અંતિમ વિખંડન સ્વરૂપ અને તેના વિશાળ ભાગનું સમુદ્રમાં નિમજ્જન. બીજું છે ટેથીસના ભૂ-અભિનતિક નિક્ષેપોના ઉત્થાન થકી હિમાલયની ઊંચી પર્વતશ્રેણીઓનું નિર્માણ. ટર્શિયરી તંત્રના ખડકો સિંધથી શરૂ કરી બલુચિસ્તાન જે પાકિસ્તાન સુધી એક લાંબા પટ્ટામાં તથા હિમાલયને સમાંતર અસમ તથા મ્યાનમાર સુધી જોવા મળે છે. ટર્શિયરી ખડકો છે જે કાઠિયાવાડના વર્તમાન જે સૌરાષ્ટ્ર, કચ્છ, રાજસ્થાન તથા માલાબાર અને કોરોમંડળ તટને સમાંતર પણ પ્રાપ્ત થાય છે. ટર્શિયરી તંત્રના ખડકોને અભ્યાસની સરળતા ખાતર અન્ય 3 ઉપવિભાગોમાં વિભાજિત કરી શકાય છે. પહેલું છે ઇયોસીન એટલે કે આદિ નૂતન, બીજું છે ઓલિગોસીન એટલે કે અલ્પ નૂતન અને ત્રીજું છે મધ્ય પ્લિસ્ટોસીન અને આધુનિક તંત્ર એટલે કે મિડલ પ્લેસ્ટોસીન એન્ડ રિસેન્ટ સિસ્ટમ. વાત કરીએ પહેલું છે ઇયોસીન ક્રમ. આ ક્રમના ખડકો મુખ્યત્વે 3 શ્રેણીઓમાં પ્રાપ્ત થાય છે. એમાં પહેલું છે રાનીકોટ જે નિમ્ન, બીજું છે લાકી જે મધ્ય, ત્રીજું છે કીરથાર ઉપરી. રાજાકોટ શ્રેણીની અંતર્ગત રેતી પથ્થર, શેલ તથા માટી ઉપર મિશ્ર થયેલો ચૂના પથ્થર વગેરે પથરાયેલા છે. લાકી શ્રેણીમાં ચૂના પથ્થર તથા શેલ અને કીરથાર શ્રેણીમાં મુખ્યત્વે નુમુલિટિક ચૂના પથ્થર પ્રાપ્ત થાય છે. કીરથાર
તીર્થાળ શ્રેણીના ખડકો જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, અસમ અને ગુજરાતમાંથી મળી આવે છે. રિયાસી તથા જમ્મુ નજીક પ્રાપ્ત થતા ખડકોમાં કેટલાક કોલસા અને ગ્રેફાઇટના સ્તરો પણ પ્રાપ્ત થાય છે. અસમમાં એ ખડકો છે બેરલ શ્રેણીના ભાગરૂપે મળે છે, જે હેફલાંગ દિસંગ ફાટના બંને કિનારા પર આવેલા છે. તેની ઉપરના ભાગમાંથી કોલસો મળે છે. મેઘાલયમાં જૈંતીય શ્રેણી, શિમલામાં સુબાથુ શ્રેણી અને ગઢવાલ હિમાલય પણ ઇયોસીન તંત્રના ખડકો સાથે સંબંધ ધરાવે છે. વાત કરીએ ઓલિગોસીન અને નિમ્ન મિયોસીન તંત્ર. આ તંત્રની અંતર્ગત આવતા ખડકોનું અશુદ્ધ ચૂનાપથ્થર અને રેતી પથ્થર હિમાલયના પ્રથમ ઉત્થાન પછી ટેથીસમાં નિક્ષેપણ થયું. ઓલિગોસ્થ તંત્રના ખડકો છીછરી જળ રાશિમાં ઉપલબ્ધ પામ્યા અને અસમની બેરેલ શ્રેણીના અપવાદ સાથે તે દેશમાં સુવિકસિત ન થઈ શક્યા. નિમ્ન મિયોસીન તંત્રના નિક્ષેપો શિમલામાં ડગશાઈ તથા કસોલી સંસ્તરો, જે અસમની સુરમા ખડક શ્રેણી, કચ્છ તથા સૌરાષ્ટ્રના નારી તથા ગજ સંસ્તરો, ઓડિશાના બારીપદા સંસ્તરો અને કેરળના કિવલોન સંસ્તરો સ્વરૂપે પ્રાપ્ત થઈ છે. મધ્ય મિયોસીન અને નિમ્ન પ્લિસ્ટોસીન તંત્ર એટલે કે શિવાલિક ક્રમના ખડકો હિમાલયની તળેટીના સમાંતરપણે જોવા મળે છે. અસમમાં દિહાંગ શ્રેણી કહેવાય છે. આ તંત્રના ખડકો મુખ્યત્વે જલીય છે, જે લઘુનો તથા સરોવરમાં નદીઓ દ્વારા નિક્ષેપિત થયેલા છે. તેમની રચના પ્રમાણમાં ગ્રીટ કંકર, રેત પથ્થર, કોંગ્લોમેરેટ, ચીકણી માટી વગેરે થકી થયેલી છે, જે 5000 મીટર સુધીની જાડાઈ ધરાવે છે. શિવાલિક તંત્રને મુખ્યત્વે 3 ઉપવિભાગોમાં વિભાજિત કરી શકાય છે: નિમ્ન, મધ્ય તથા ઉપરી. મોટા કદના પદાર્થોથી નિર્મિત થવાને કારણે એ ખડકો હિમાલયમાં ખૂબ જ વધુ ઘર્ષિત તથા અપક્ષરણ પામેલા જોવા મળે છે. દ્વીપકલ્પ વિસ્તારમાં શિવાલિક ખડકો છે, જે કચ્છ તથા સૌરાષ્ટ્રમાં ગજ શ્રેણી છે, ગજ શ્રેણીની ઉપર પથરાયેલા છે. દક્ષિણ ભારતમાં તે ખડકો છે, જે તાંજોર, જે તમિલનાડુમાં કરાઈકલ સંસ્તર તથા કેરળમાં વર્કલાની નજીક વર્કલી સંસ્તરના સ્વરૂપે અને આંધ્રપ્રદેશમાં રાજમહેન્દ્રી તથા તમિલનાડુમાં દક્ષિણ આરકોટ જિલ્લામાંથી ઉપલબ્ધ થાય છે. નિમ્ન શિવાલિક તંત્રના ખડકો છે, તે ઉપરી મુરી રેત પથ્થરો તથા શેલની ઉપર પથરાય છે. મુખ્ય ખડકોમાં અબરખ ધરાવતા રેત પથ્થરો તથા માટી ખડકો છે. મધ્ય શિવાલિક ખડકોમાં મુખ્યત્વે રેત પથ્થર છે, જેમાં અબરખનું પ્રાધાન્ય છે. ઉપરી શિવાલિક તંત્રમાં જાડાઈ ધરાવતા કોંગ્લોમેરેટ, કંકર તથા માટી ખડકોનો સમાવેશ થાય છે, જે અધિક માત્રામાં જીવાશ્મયુક્ત છે. મધ્ય પ્લિસ્ટોસીન અને નૂતન કર્મ એટલે મિડલ પ્લિસ્ટોસીન એન્ડ રિસેન્ટ સિસ્ટમ. પ્લિસ્ટોસીન શબ્દ પ્રયોગ સૌપ્રથમ ચાર્લ્સ લિયરે એવા ખડકો માટે કર્યો હતો, જે પ્લાયોસીનથી નવા તથા નૂતનથી પ્રાચીન છે. આ પ્રકારના ખડકો છે, ભારતમાં ખૂબ જ વ્યાપ્ત તથા વૈવિધ્યપૂર્ણ વિકાસ ધરાવે છે. આ ખડકો ઉત્તર ભારતમાં 6,50,000 ચોરસ કિલોમીટર ક્ષેત્ર પર વ્યાપ્ત છે. તે મુખ્યત્વે નદી નિક્ષેપોના સ્વરૂપે જોવા મળે છે. તે સિવાય આ ખડકો મધ્ય તથા આંતરિક હિમાલયના હિમ નિક્ષેપોમાંથી તથા મરુસ્થળીય, સરોવરીય અને તટવર્તી નિક્ષેપોમાંથી પણ મળી આવે છે. જાણીતા ભૂસ્તરશાસ્ત્રી D.N. વાડિયાના મત મુજબ એ કાળ દરમિયાન પશ્ચિમી તટની સમાંતર વ્યાપક જે રેખિક ફાટો, કરેવા તથા ઉપરી શિવાલિક સ્તરોમાં ભૂસંચલન જેવી મુખ્ય ઘટનાઓનું પ્રભુત્વ હતું. હકીકતમાં તે સમયે દેશની વર્તમાન સ્થળાકૃતિ સુનિશ્ચિત થઈ હોવાનું જણાય છે. આ રીતે આપણું જે બીજું ચેપ્ટર છે, પ્રકરણ બીજું, તે કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.